હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ફેમિલી તો છે ને બધાને છે ને સૌથી પહેલાં જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને જો વરસાદ છે ને એટલો બધો ચાલુ છે ને અત્યારે, જો કન્ટિન્યુ વરસાદ એક ધારો વરસાદ થઈ ગયો છે, મસ્ત વરસાદ પડે છે અત્યારે. અને સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે આપણે છે ને આ લાઈનમાં બેહાડ્યા છે બે ભાઈ. આ ભાઈ કઈથી આવ્યો કોને ખબર? ભાઈ કઈથી આવ્યા તમે? કઈથી આવ્યા? ટ્રેક્ટર લઈને આવ્યા? આ ભાઈ અમનું ટ્રેક્ટર અહીંયા આગળ પડ્યું છે. જો એક આ ટ્રેક્ટર છે અને ગાડીઓ બાડીઓ બધું બહુ લઈને આવ્યા છે આ બે ભાઈ. બરાબર, જો 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 કેવું કરે, જો જો ભાઈ તમે એવું કરો તે જો હાલો ભાઈ, બ્લોગમાં બને રહેજો. વરસાદ બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે ને અમારા મેડમ છે ને કંઈક ખાવાનું બનાવો અમારા માટે. શું બનાવો મેડમ? હે પૂડા. આય હે પૂડા હે. જો વરસાદ કેટલો બધો મસ્ત પડા છે. આમ તો ઈચ્છા તો થઈ જાય નાહવાની, મજા આવે એવું છે, પણ કેવું ખબર અત્યારે ચોમાસામાં ને અમારી જોડે કપડાં બહુ ફાતા નહીં, પલળી જાય એટલે પછી અમારા જોડે કપડાં બહુ ના હોય એમ, જેવા તેવા ચાલ્યા કરે. ને અમારે જેની બહાર રહ્યા ને એ કપડાં ધોવાય અત્યારે. આ જેની બહાર કેવું શાંતિ એવું? વાહ, વરસાદમાં મેળ દીધો ધોઈ ના જાય હવે અમારી જેની બા ધોવા છે કપડાં. ભાઈ ટ્રેક્ટર ખરા છે, બાકી વરસાદ એક નંબર ચાલે છે. અને થોડુંક અત્યારે ભેંસોનું પૂરા કાપવાના છે, કાપીને નાખીએ બરાબર. પછી પાછા બ્લોગ આપણે આખો દિવસ આજુ બ્લોગનું કન્ટિન્યુ કરીશું, તો બના રહેજો બ્લોગમાં. જો ફેમિલી છે ને આટલો બધો વરસાદ પડે છે અને ખેતરમાં આપણે દવા છે ને અંદર ખેતરમાં આપવાનું કામ ચાલુ છે બરાબર છે. તો આપણે એ પહેલાં કામ પતાવી દઈએ. ચાલો, જો વરસાદ ચાલુ છે એટલો બધો. તો ફેમિલી છે ને અત્યારે હું આવ્યો છું ધાબા ઉપર જોવા માટે, કારણ કે મને એવું કે પાણી ભરાયું નહીં, પણ પાણી તો એવું કંઈ ભરાયું છે નહીં બરાબર. અને જો આખો દિવસ છે ને બપોર આમાં શું કહેવાય દવા નાખવાનું કામ ચાલતું હતું, એટલે આજે આપણે આખો દિવસ છે ને બ્લોગ શૂટ કરાય એમ હતો જ નહીં એમ, કારણ કે આખો દિવસ આમ ઠંડી લાગી હોય ને એવું થઈ ગયું હતું. વરસાદમાં પડ્યો તો હવાનો તો બપોર સુધી વરસાદમાં જ પડ્યો, એટલે આપણે બ્લોગ શૂટ કર્યો નહીં ને. અત્યારના લગભગ વાગ્યા છે 6, 6:30 જેવું થયું છે. હવે જવું છે ગામમાં દૂધ રેડવા માટે, અને પહેલાં ધાબા ઉપર આવ્યો તો ઓઢો મારવા જોવા માટે કેવું છે વાતાવરણ તો થોડુંક અઘરું તો છે. આમ વરસાદનું વાતાવરણ તો બહુ લાગે છે રાતે આવે એવું, બાકી તો જોઈ લો આ રીતનું લાગે આપણા ઘર ઉપર થઈને બરાબર. આપણું ખેતર છે ને એમાં રીંગણીઓ હતી ને એમાં આપણે નાખ્યું હતું. ઓકે હે ઓકે वरसाद चालू थोड़ा नहीं ज़्यादा पड़ता है यहाँ तो फुल ज़्यादा वरसाद पड़ता है. तो आई जो बका यूट्यूब पर જોઈ લેજો. આવું આવું છે જો અત્યારનું વાતાવરણ. બાકી તો હવે શું છે, દૂધ આપવા માટે જવું છે અને વ્લોગને આપીશું આપણે એન્ડ. તો કંઈ નહીં, આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.